ઘણા બધા આજના સમયમાં સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે. તમે આજકાલ આંદોલન પણ એને લગતા જોઈ રહ્યા છો. સરકારી નોકરી મેળવવાનું મૂળ કારણ એ હોય તો એ છે સ્થાયિત્વતા. પ્રાઇવેટ નોકરીમાં ગમે ત્યારે તમને નોકરીમાંથી કાઢી મૂકે છે, કંપનીઓ બંધ થઈ જાય છે, રોજગારનો કોઈ પગાર ધોરણ નક્કી હોતા નથી અને આ સમયમાં જ્યારે નોકરીની સ્થાયિત્વતા મળે છે ત્યારે જીવન જીવવાની એક અલગ મજા રહેલી હોય છે. આપણો સમાજ છે અને આપણા લોકો છે તે મોટા મોટા સપના નથી જોતા, તે નાના સપના જોવે છે અને તેને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેની માટે જ તેઓ બહુ રિસ્ક નથી લેતા અને સરકારી નોકરી ભલે ઓછો પગાર મળે પણ પોતાની જરૂરિયાતો સંતોષાય. તેથી સરકારી નોકરીમાં પગાર ઓછો મળે એવું પણ નથી, સારા ક્લાસ 1 to અધિકારીને સારો પગાર પણ મળે છે. અહીં ભ્રષ્ટાચારની વાતમાં જરાય રસ નથી અને તેને આપણે ગણતા પણ નથી, કેમ કે તે એક દૂષણ છે. હવે વાત રહી કે સરકારી નોકરીમાં ઘણા બધા લોકો તૈયારી કરે છે, ઘણા બધો સમય પણ આપે છે અને જ્યારે પરિસ્થિતિ ત્યારે ખરાબ થઈ જાય છે જ્યારે ઘણો બધો સમય આપ્યા પછી, ઘણી બધી મહેનત પછી પણ તમને નિષ્ફળતા હાથ લાગે છે. હવે આ નિષ્ફળતા પચાવવી અઘરી છે, કેમ કે ગ્રેજ્યુએશન પછી તમે સરકારી નોકરીની તૈયારી કરશો તો તમારી પાસે એક જ સ્કિલ હશે કે તમારી પાસે બંધારણ આવડતું હશે, હિસ્ટ્રી આવડતું હશે, ઇકોનોમી આવડતું હશે, પણ તમને બીજું કોઈ નોલેજ નહીં હોય કે જેથી તમને સીધી પ્રાઇવેટમાં સારી નોકરી મળી શકે. જો તમને સરકારી નોકરી ન મળી તો માટે મારો એક પર્સનલ મંતવ્ય છે કે સરકારી નોકરીની તૈયારીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 4 વર્ષ સુધીનો જ સમય આપવો. પછી પોતાનું કાંઈ નોકરી અથવા ટીચિંગ ફિલ્ડ અથવા જે તમને અનુકૂળ લાગે તે તરફ થોડુંક પ્રયાણ કરવું, કેમ કે જિંદગી ખૂબ મોટી છે. તમે આમાં હાર માની જશો પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. આમાં હાર માનવાથી તમારી હાર થતી નથી, એ વાત યાદ રાખી અને તમારે એક સાઈડનો રસ્તો પકડવો જોઈએ. એ મારો અંગત મંતવ્ય છે અને મેં પણ એ ભોગવેલું છે. એટલા માટે જ હું બધા જ વિદ્યાર્થીઓને કહું છું કે તમે પણ એનું ધ્યાન રાખજો. ઓલ ધ બેસ્ટ.